બાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.3ના 8 દાખલા સુધી કામ કરવાનું તમને સોંપ્યું હતું. થોડાક મેં ગણાવ્યા હતા અને થોડા હોમવર્ક આપ્યા હતા. લગભગ થઈ ગયા છે એવી આશા રાખીએ. હવે આજના લેક્ચરમાં આપણે દાખલા નંબર 9થી આગળ વધીએ. તો જો આ રકમ મેં બોર્ડમાં લખી છે, જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ એક અક્ષ પર હોય તેવા અતિવલયોની સંહતિનું વિકલ સમીકરણ મેળવો. એટલે અહીંયા બધી વિગતો આપી છે, એના પરથી સંહતિનું સમીકરણ શોધવાનું, એના પરથી વિકલ સમીકરણ શોધવાનું. બરાબર? તો ચાલો એના ઉકેલમાં લખીએ કે અહીં સંહતિનું સમીકરણ બોલો શું થશે? 1 મિનિટ x² y² અને વચ્ચે માઇનસ આવે. ખ્યાલ આવ્યો? બરાબર. તો અતિવલયની આકૃતિ પણ કદાચ તમને યાદ હશે. જો આપણે 11મા ધોરણમાં દોરતા હતા, આવી બે શાખાઓ હોય. આ એક અતિવલય છે. આ હોય એમ કે બીજો અતિવલય હોય, ત્રીજો અતિવલય હોય. એ અતિવલયોની સંહતિનું સમીકરણ આવું છે. આમાં a અને b સ્વયં અચળો છે. ચાલો, કેટલા અચળો છે? 2. તો 2 વખત વિકલન કરીએ. તો આગળ આ બધું કામ કરેલું છે. 2x/a² માઇનસ 2y/b² બરાબર 1. એટલે 2x/a² બરાબર 2y/, આ 0 થાય અપોન b². ચલો 2 ઉડી ગઈ. હવે b² અહીં લઈ લો અને x ને ત્યાં નીચે લઈ લો. y/, અપોન x. એટલે આ પ્રકારનું થયું y/, અપોન x બરાબર b² અપોન s. ચલો આનું આપણે ફરીથી વિકલન કરીએ એટલે એક જ ઝાટકે બે સ્કેલ અચળો જતા રહેશે. d/dx y/, અપોન x બરાબર 0. અહીંયા કયો નિયમ મૂકીશું? ભાગાકાર. ચાલો, છેદ પડીને અંશનું વિકલન, પછી માઇનસ આવે, અંશ પડીને છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ બરાબર 0 નું વિકલન 0. ચલો, હવે આ છેદનો વર્ગ છે, આ બાજુ આવશે એટલે 0 થઈ જશે. હવે y/, નું વિકલન પાછું ગુણાકારના નિયમ. ચલો, y પડી રહે, y' નું વિકલન y' પ્લસ y' પડી રહે, y નું વિકલન y' પ્લસ વચ્ચે માઇનસ છે માઇનસ y/' પડી રહ્યો, x નું વિકલન 1 બરાબર છે. તો આપણું વિકલ સમીકરણ બની ગયું. આનું થોડુંક સાદું રૂપ આપવું હોય તો પાયું છે x y x y' માઇનસ y બરાબર 0, જે માગેલું વિકલ સમીકરણ છે. હવે જોઈએ 10મો દાખલો. જેનું કેન્દ્ર x અક્ષ પર હોય, y અક્ષ પર હોય અને ત્રિજ્યા 3 એકમ હોય તેવા વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ મેળવો. જો આકૃતિ ખાલી સમજવા પૂરતી દોરીએ તો વાંધો નહીં, ના દોરીએ તો હવે એવું વર્તુળ દોરવાનું કે જેનું કેન્દ્ર y અક્ષ પર. કેન્દ્ર અહીંયા બી લેવાય, અહીંયા બી લેવાય, અહીંયા બી લેવાય, ગમે તે લેવાય. અને એની ત્રિજ્યા છે 3 એકમ. એટલે અંદાજિત આપણે એવું વિચારીએ કે એ બધા વર્તુળો પૈકીનું આ એક વર્તુળ છે. આવા કેટલાય બધા વર્તુળો તમે દોરી શકો છો. એટલે આખા વર્તુળોનો સમુદાય થવાનો, વર્તુળોની સંહતિ થવાની, એનું આપણે વિકલ સમીકરણ શોધવાનું છે.
ચલો આ બધા વર્તુળો પૈકી માનો કે એક વર્તુળ છે એનું કેન્દ્ર 0 બી છે અને ત્રિજ્યા તો એને આપેલી છે કેટલી 3 બરાબર તો સોલ્યુશનમાં લખીએ ધારો કે વર્તુળનું કેન્દ્ર 0 બી છે અને therefore એ જે વર્તુળોની સંહતિ બને એ સંહતિનું સમીકરણ શું બનવાનું કેન્દ્ર અને ત્રિજ્યા તમને મળી ગઈ એટલે x - 0 નો વર્ગ પ્લસ y - b નો વર્ગ બરાબર ત્રિજ્યા છે 3 એટલે 3 એટલે આવું બની ગયું x² + y - b નો સ્ક્વેર બરાબર 9 તો આ વર્તુળોની સંહતિનું સમીકરણ આવ્યું હવે એનું વિકલ સમીકરણ બનાવવાનું તો આમાં કયો સ્વૈરચળ છે માત્ર b જુદા જુદા વર્તુળો માટે b બદલાતું રહેશે b સ્વૈરચળ છે તો એક જ સ્વૈરચળ હોવાથી એક વખત વિકલન કરીએ અને એ સ્વૈરચળનો લોપ કરી દઈએ હવે આનું મિશ્રણ કરીને કામ કરશો તોય વાંધો નથી અને આમ નામ રાખીને વિકલન કરશો તો બી વાંધો નથી જુઓ હું આમ નામ રાખું છું તો વિકલન થશે 2x + 2y - b y ડેશ બરાબર 0 હવે એક વખત વિકલન થયું પણ સ્વૈરચળ દૂર થતો નથી તો એક બીજામાં કિંમત મૂકવાનો પ્રયત્ન કરીએ 2y - b y ડેશ બરાબર -2x ચલો 2 y - b બરાબર શું થયું -x/y તો આ જે y - b ની કિંમત થઈ એ સમીકરણ 1 માં મૂકી બરાબર તો સમીકરણ 1 પરથી ચલો તમારું સમીકરણ આવું બનશે x² પ્લસ હવે જો આનો વર્ગ થશે અહીંયા એટલે માઈનસ નું પ્લસ જ થઈ જવાનું x² / y ડેશ બરાબર અહીંયા અને બરાબર 9 y ડેશ નો સ્ક્વેર થાય x² / y ડેશ નો સ્ક્વેર ઓકે હવે y ડેશ નો સ્ક્વેર લસાવી લો x² y ડેશ નો સ્ક્વેર પ્લસ x² બરાબર 9 y ડેશ નો સ્ક્વેર x² કોમન કાઢવા તો કાઢી લઈએ 1 + y ડેશ સ્ક્વેર = 9 y ડેશ તો જે માગેલું વિકલ સમીકરણ છે હવે તમને રીત આવડી જ ગઈ છે આવા દાખલા બીજાએ ગણવા હોય તો ગણી શકો છો પાછળના જવાબમાં એને y² કોમન કાઢ્યું છે આને આ બદલે y² કોમન કાઢ્યું પણ જરૂર નથી કે એવું લાવો આ સાચું છે જો તમે y² કોમન કાઢો સારું x² - 1 y² x² - 9 y² પ્લસ x² આ જવાબ બી સાચો ને આ જવાબ બી સાચો તો આ રીતે વિકલ સમીકરણ બનાવી શકાય ચલો હવે MCQ જોઈએ 11 નીચેનામાંથી કયા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ આ પ્રમાણે છે તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે તો કયો ઓપ્શન સાચો એ આપણે ચેક કરવાનો તો આપણે શું કરીએ અહીં જે વ્યાપક ઉકેલ આપેલો છે એના પરથી વિકલ સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ આના પરથી વિકલ સમીકરણ બનાવીએ તો કયું બને છે એ તમારો જવાબ થઈ જશે અથવા કિંમતો શોધીને સમાધાન કરાવીએ બેમાંથી ગમે તે કામ થાય ચલો આનું વિકલન કરું છું dy / dx બરાબર અહીં c1 અને c2 સ્વૈરચળો સમજવાના c1 e⁻x માઈનસ c2 e⁻x આ માઈનસ કેમ આવ્યું ઓકે ચલો ફરીથી વિકલન કરો d² y / dx² = c1 e⁻x આ પ્લસ થઈ જશે
c2 e raised to minus x આ તો પાછો y થઈ ગયું તો ઇઝ ઇક્વલ ટુ y તો આને આ બાજુ લાવો તો આ તમારો સાચો જવાબ છે બરાબર કોઈ કે સાહેબ આપણે વિકલ સમીકરણ ઉકેલીએ તો હા હજુ આપણે ઉકેલતા શીખ્યા નથી અને જ્યારે શીખીશું ત્યારે પણ જ્યારે આ ટોપિક પછી વિકલ સમીકરણ ઉકેલતા શીખીશું ત્યારે પણ બે કક્ષાવાળું તો આપણે શીખવાનું જ નથી હમણાં હું તમને કહીશ કે આપણે માત્ર એક કક્ષા અને એક પરિમાણવાળા જ વિકલ સમીકરણો ઉકેલવાના છે એટલે અહીંયા તમે આનો ઉકેલ શોધીને જવાબ લાવી શકતા નથી તો આનો જે ઓપ્શનનો જવાબ આવશે હવે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો 12મો MCQ નીચેનામાંથી કયા વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ y બરાબર x છે આમાં વ્યાપક ઉકેલ હતો પેલામાં વિશિષ્ટ ઉકેલ છે હવે જુઓ અહીંયા પહેલાના જેવી વાતો કરીએ તો નતા નીકળે કે આમાં જેટલા સ્વયંરચનો આવે છે એટલી વખત વિકલન કરીને સ્વયંરચનોને દૂર કરો કેમ ખોટી પડે તેમાં સ્વયંરચન જ ના આવતો એટલે આપણે શું કરીએ આમાંથી કિંમતો શોધીને આ વિકલ સમીકરણોનું સમાધાન કરાવીએ તો જુઓ y બરાબર x આપ્યું છે દરેકમાં બે વખત વિકલનની જરૂર છે એટલે આપણે આમ કરીએ dy/dx બરાબર 1 લઈએ અને બીજી વખત વિકલન કરીએ તો d2y/dx² બરાબર 0 લઈએ એટલે બધામાં આ પદ તો 0 થઈ બરાબર dy/dx ની કિંમત 1 છે માનો કે અહીંયા 1 મૂકીએ તો -x² અહીંયા y ની જગ્યાએ x મૂકીએ તો +x² -x² + x² બરાબર 0 થાય તો પેલી બાજુ x છે એટલે આ ઓપ્શન ના ચલો 0 અહીંયા 1 મૂકીએ તો x પ્લસ અહીંયા y ની જગ્યાએ x મુકાય તો x + x² થાય અને પેલી બાજુ તો x છે એટલે આ આપણો જવાબ નથી ચલો પછી 0 અહીં 1 મૂકો -x² થાય y ની જગ્યાએ x મૂકો +x² થાય -x² + x² 0 થઈ જાય આ સમાધાન કરે છે એ સાચો જવાબ છે આમાંય મૂકી દો તો 0 x² + x² 2x² થાય એટલે આ ઓપ્શન છે એટલે અહીંયા સમાધાન કરાવીને આપણે સાચો ઓપ્શન શોધી કાઢ્યો સી એ સાચો જવાબ છે ઓકે તો આ રીતે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થશે ચાલો તો હવે મિત્રો નવા ટોપિક તરફ આપણે આગળ વધીએ વિકલ સમીકરણ ઉકેલવા માટેની રીતો આપણે શીખવાની છે મેં તમને કીધું હતું કે આપણે બે વસ્તુ શીખીશું ઉકેલ પરથી વિકલ સમીકરણ બનાવવાનું અને વિકલ સમીકરણ પરથી ઉકેલ મેળવવાનો વિમાન ઉડાડતોય શીખવાનું ઉતારતોય શીખવાનું આપણે ઉતારતો શીખી લીધું હવે વિમાન ઉડાડતો શીખવાનું હવે આપણા સિલેબસમાં માત્ર પ્રથમ કક્ષા અને એક પરિમાણીય વિકલ સમીકરણો જ ઉકેલતા શીખવાનું છે આમ તો ગણિતના સમાજમાં કેટલાય બધા પ્રકારના જુદા જુદા વિકલ સમીકરણો હોય પણ એમાંથી આપણે અમુક જ શીખવાના છે એ કેવા તો જેની કક્ષા એક હોય ને જેનું પરિમાણ એક હોય આવા જ વિકલ સમીકરણો ઉકેલતા શીખવાનું છે હવે આપણે જ્યારે થિયરી ભણવી હોય એટલે એવા વિકલ સમીકરણનું એક સ્વરૂપ નક્કી કરવું પડે કે ભાઈ એક કક્ષા અને એક પરિમાણવાળું વિકલ સમીકરણ એ કેવું હોય તો અંદાજે આપણે આવું એક સ્વરૂપ લઈએ dy/dx fxy fxy એટલે x અને y ને સાંકળતું કોઈ સૂત્ર હોય કોઈ પદ હોય કોઈ વિધેય હોય મતલબ dy/dx આખામાં આ રીતે જ આવતું હોય એક જ વખતનું વિકલન એટલે કક્ષા એક થાય અને એની ઘાત પણ એક જ હોવી જોઈએ તો પરિમાણ એક થાય આ એક કક્ષા અને એક પરિમાણવાળા વિકલ સમીકરણનું એક સ્વરૂપ બનાવ્યું ઘણા લોકો આવું સ્વરૂપે બનાવતા હોય છે dy/dx બરાબર ઉપર એક વિધેય મૂકે fxy on gxy
આવું પણ મૂકીને સમજાવશું બે રીતે ડિવાઇડ બાય ડીએક્સ પરથી ખબર પડે કે આ એક જ કક્ષા છે અને એક જ પરિમાણ આ બાજુ x અને y વાળા ગમે તે આને એક કક્ષા અને એક પરિમાણ વાળા વિકલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કહેવાય એ લખીએ આ લખીએ ઘણા લોકો આની ચોકડી ગુણાકાર કરીને લખતા હોય છે ઘણી બધી રીતે લખી શકાય હવે આ વિકલ સમીકરણમાં જો તમે fxy ને આ સ્વરૂપે દર્શાવી શકો gx into hy જેવા સ્વરૂપે દર્શાવી શકાય જેમાં gx એ માત્ર x નું વિધેય હોય અને hy એ માત્ર y નું વિધેય હોય તો આ સમીકરણને વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ કહે છે એટલે કે આ સમીકરણ આવું બની જાય dy by dx બરાબર gx into h આવું બની જાય બરાબર વ્યાખ્યાની જગ્યાએ ઓકે છે પણ તમારે કેવી રીતે યાદ રાખવાનું જુઓ તમારે આવી રીતે સમજવાનું કે કોઈ પણ વિકલ સમીકરણમાં જો એવી ગોઠવણી થઈ શકે કે જેથી y વાળા પદો dy ની જોડે અને x વાળા પદો dx ની જોડે ગોઠવી શકાય તો એને વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ કહેવાય કોઈ કે સાહેબ અહીંયા દેવું ને અહીંયા જ છે આ y વાળા પદો છે આપણે કીધું hy એ માત્ર y નું વિધેય છે તો એને તમે dy ની જોડે લાવી શકો છો dy એને નીચે લાવવું પડશે છેદમાં h અને gx એ માત્ર x વાળો છે એને dx ની જોડે ગોઠવવા માટે dx ની લાવી ભાઈ જુઓ આ dy ની જોડે y વાળા પદો આવી ગયા dx ની જોડે x વાળા પદો આવી ગયા એટલે આને કહેવાય વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ ફરીથી બોલો જો dx ની જોડે x વાળા પદો dy ની જોડે y વાળા પદો લાવી શકાતા હોય તો એ સમીકરણને વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ કહે છે બરાબર કોઈ કે એવું લાવી શકાય છે ચલો લાવી દીધું પછી શું કરવાનું બરાબર હવે જો તમે આ રીતે ચલ છૂટા પાડી દીધા તો પછી હવે એનું બંને બાજુ સંકલન કરવાનું બંને બાજુ શું કરવાનું સંકલન કરવાનું dy upon h બરાબર gx into dx અને સંકલન કરશો એટલે સમીકરણમાંથી વિકલન જતું રહેશે અને વિકલન જતું રહે એટલે એને કહેવાય વ્યાપક ઉકેલ ફરી એકવાર ચાલો બોલી દઈએ હવે કોઈ કહે સાહેબ સંકલન કેવી રીતે કરશો તો થિયરી છે થિયરીમાં hy લખીશું દાખલાની જગ્યાએ તમને કિંમત આપી છે એટલે તમે સંકલન કરી શકવાના છો તો ફરી એકવાર બોલીએ જો dx ની જોડે x વાળા પદો dy ની જોડે y વાળા પદો છૂટા પાડી શકાતા હોય તો એ સમીકરણનું નામ છે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ ઇંગ્લિશમાં વેરિયેબલ સેપરેબલ ફોર્મ કહેવાય હવે એ ચલ છૂટા પાડ્યા પછી બંને બાજુ સંકલન કરો એટલે વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ મળે છે કારણ કે વિકલન કાઢવા સંકલન કરવું જ પડે અને સંકલન કરો એટલે ગમે તે એક બાજુ સ્વયરચળ સી લોગ સી એવા બધા જરૂરિયાત પ્રમાણે મૂકો એટલે વ્યાપક ઉકેલ મળી જાય
જો આમે તમને વિયોજન એટલે છૂટું પાડવું અને સંયોજન એટલે ભેગું કરવું. તો અહીંયા વિયોજન થાય છે કોનું? ચલનું. એક્સવાળા પદો એક્સ ડીએક્સ બાજુ વાયવાળા પદો ડીવાય બાજુ તમે છૂટા પાડો છો એટલે એને કહેવાય વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ. બહુ જ સહેલી રીત છે. ચલો હવે આપણે એક ઉદાહરણ જોઈએ. આપણે કુલ 3 રીતો શીખવાના છે. એક આ છે વિયોજનીય ચલ પ્રકારની અને હવે બીજી 2 રીતો આવશે. ચાલો તો મિત્રો હવે આપણે ઉદાહરણ ગણીએ એટલે આ રીત તમને સમજમાં આવે. વિકલ સમીકરણ ડીવાય બાય ડીએક્સ બરાબર x પ્લસ 1/2 માઇનસ વાય y નોટ ઇક્વલ ટુ 2 નો વ્યાપક ઉકેલ શોધો. ચાલો અહીંયા આપણને જે વિકલ સમીકરણ આપ્યું છે એ હું લખી દઉં. ડીવાય બાય ડીએક્સ બરાબર x પ્લસ 1/2 માઇનસ વાય. હવે કે આ રીત જોડે એને સરખાવવાની જરૂર નથી કે આમાં fxy શું છે અને gx કયો અને hy કયો એવું નહીં. મેં તમને પેલા શબ્દો કીધા હતા. હવે તમે આમાં dy જોડે y વાળા પદો, dx જોડે x વાળા પદો ગોઠવી શકો છો. જો હા તો એ વિયોજનીય ચલ પ્રકારનું. તો જો અહીં ગોઠવી શકાય છે. અહીં dy રહેવા દો 2 માઇનસ y ને અહીંયા લાવીએ 2 માઇનસ y dy બરાબર dx ત્યાં લઈએ એટલે x પ્લસ 1 dx. તો આ જે ક્રિયા કરી એને પાછળ લખવાનું તમારે વિયોજનીય ચલ. ઓકે બસ હવે બંને બાજુ સંકલન કરવાનું. તો ઇન્ટિગ્રેશન 2 માઇનસ y dy બરાબર ઇન્ટિગ્રેશન x પ્લસ 1 dx. બરાબર હવે તો સંકલન આપણને આવડે છે. તો આનું y તરીકે સંકલન કરવાનું છે. તો આટલાને તમે y કહી દો. તો y નું સંકલન એક ઘાત વધારવાની, વધેલી ઘાત નીચે મૂકવાની 2 માઇનસ y નો વર્ગ ભાગ્યા પછી થોડો y છે ના તો એનું વિકલન નીચે મૂકવાનું માઇનસ નીચે મૂકવાનું. મૂળમાં ડિવાઇડ લખવા દે. ડિવાઇડ તો લખાય ને સંકલન થઈ ગયું. સ્વય રચન લખાય એ આ બાજુ લખો પેલી બાજુ લખો. ચલો આનું સંકલન તમે કરશો x પ્લસ 1 નો વર્ગ ભાગ્યા 2. હવે સ્વય રચન c આપણો વ્યાપક ઉકેલ થઈ જવાનો છે. ચલો આવું થશે માઇનસ 1 આવી લઈએ 2 વડે ગુણી નાખીએ માઇનસ 2 માઇનસ y નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 નો વર્ગ પ્લસ 2c. चलो आने पहली बात लीजिए એટલે 0 બરાબર x પ્લસ 1 નો વર્ગ પ્લસ 2 માઇનસ y નો વર્ગ વત્તા 2c. તો જે વ્યાપક ઉકેલ છે. હવે જુઓ 2c ની જગ્યાએ તમારે c1 કરવો હોય તો કરી દેવાય. x પ્લસ 1 નો સ્ક્વેર વત્તા આને ઉલટ કરીએ તો હવે ચાલશે y માઇનસ 2 નો સ્ક્વેર બરાબર વત્તા c બરાબર 0. આ વ્યાપક ઉકેલ કહેવાય. આ વ્યાપક ઉકેલ કહેવાય. હજુ c1 ને આ બાજુ લાવી દઈએ અને એને c2 કહી દઈએ તો એ પણ વ્યાપક ઉકેલ કહેવાય. ધ્યાન રાખવા દાખલાઓમાં જવાબ ઘણી બધી રીતે રજૂ કરી શકાશે. શું કર્યું તો -c1 ની જગ્યાએ c2. તો આ જે છે એ વ્યાપક ઉકેલ છે. તો આ રીતે વિયોજનીય ચલ પ્રકારની રીત છે. હવે જુઓ તમને શરૂઆતથી જો કોઈ વિદ્યાર્થી સ્વયંચળ આ બાજુ ઉમેરે કે આ બાજુ ઉમેરે એનાથી જવાબનું સ્વરૂપ જુદું આવશે પણ બંને જવાબો સાચા ગણાય. એનું ધ્યાન રાખો. કોઈ વિદ્યાર્થી c ને બદલે c/2 સ્વયંચળ લે તો એ વાંધો નહીં એને અહીંયા સીધો c જ આવી જાય.
અને પછી ત્યાં C1 કરવાની જરૂર પડે અને સ્વયં અચળ તમે કેવો લો છો, કઈ બાજુ મૂકો છો એ પ્રમાણે જવાબનું સ્વરૂપ જુદું આવશે. હા, ઘણા દાખલામાં c ને બદલે log c પણ લેવાનું થશે. તો આપણે જેમ જેમ દાખલાઓ ગણીશું એમ તમને ખબર પડશે. વિકલ સમીકરણ ઉકેલી એટલે હંમેશા વ્યાપક ઉકેલ જ આવે. પછી જો કોઈ દાખલામાં શરત આપીને પૂછે કે ભાઈ આનો વિશિષ્ટ ઉકેલ શું થાય, તો આગળ પાછું થોડું જવું પડે. એ હમણાં બીજા દાખલામાં ક્યાંક આવશે. ચલો હવે જોઈએ ઉદાહરણ નંબર 10. વિકલ સમીકરણ dy by dx બરાબર 1 + y² / 1 + x² નો વ્યાપક ઉકેલ શોધો. અહીં dy by dx બરાબર 1 + y² / 1 + x². વિયોજનીય ચલ બનાવીએ. જો dy કે dx નીચે ના જવું જોઈએ, એટલે સંકલનના સંકેતમાં dy ઉપર હોય, dy કદી નીચે ના હોય, તો અહીંયા આપણે આવું કરીશું. dy ની નીચે લાવી દો y² + 1, dx ને આ બાજુ લઈ જાઓ x² + 1. પાછળ લખી દઈએ વિયોજનીય ચલ. ચલો બંને બાજુ સંકલન કરો. dy upon y² + 1² integration dx upon x² + 1. બોલો સંકલન કેવી રીતે થવાનું? પેલું સૂત્ર બનશે 1/a tan inverse x upon a. 1/a એટલે 1 જ થઈ જાય. tan inverse y is equal to tan inverse x plus c. આ જે આવ્યું મિત્રો શું આવ્યું? વ્યાપક ઉકેલ આવ્યો, જે વ્યાપક ઉકેલ છે. બોલો સરળ દાખલા છે. ચલો હવે ઉદાહરણ નંબર 11 જોઈએ. જ્યારે x બરાબર 0 હોય ત્યારે y બરાબર 1 થાય તે પ્રારંભિક શરત અનુસાર વિકલ સમીકરણ dy by dx બરાબર -4xy² નો વિશિષ્ટ ઉકેલ છે. જુઓ પેલા દાખલામાં શું હતું? વ્યાપક ઉકેલ શોધવાનો. એટલે અત્યાર સુધી આપણે બે દાખલા ગણ્યા, એમાં શું થયું? વિકલ સમીકરણ આપ્યું હતું, એના પરથી તમે શું શોધ્યું? વ્યાપક ઉકેલ શોધ્યો. આપણે આટલું શીખ્યા. શરૂઆતમાં માપનું હોય, બરાબર, પછી એનો વિસ્તાર ધીમે ધીમે વધે છે. જુઓ હવે તમારે વ્યાપક ઉકેલ પરથી વિશિષ્ટ ઉકેલ શોધવાનું કામ શોધ્યું. જુઓ જ્ઞાનનો વિસ્તાર વધ્યો. એના આગળ જશો એટલે વિકલ સમીકરણ નહીં આપેલું હોય, તમને અમુક માહિતી આપેલી છે, વિગતો આપેલી છે, એના પરથી વિકલ સમીકરણ બનાવવાનું, એનો વ્યાપક ઉકેલ શોધવાનો, એનો વિશિષ્ટ ઉકેલ શોધવાનો. એટલે આપણે આગળના દાખલામાં આટલું જ કામ કર્યું. હવે ધીરે ધીરે કામ વધતું જશે. જુઓ બરાબર. એટલે આપણે વિકલ સમીકરણ આપ્યું છે, એના પરથી વ્યાપક ઉકેલ શોધવાનો, એના પરથી વિશિષ્ટ ઉકેલ શોધવાનો. એના આગળના દાખલામાં જોજો કંઈક માહિતી હશે, એના પરથી વિકલ સમીકરણ બનાવવાનું, એનો વ્યાપક ઉકેલ શોધવાનો, એનો વિશિષ્ટ ઉકેલ શોધવાનો. આ રીતે જ્ઞાનનો વિસ્તાર થતો જશે. ચાલો હવે આપણે અહીંયા પહેલા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ શોધીએ, પછી બીજી વાતો. તો વિયોજનીય ચલ બનાવી દો. dy upon y² બરાબર -4x dx. વિયોજનીય. હવે આપણે વારંવાર નહીં બોલીએ કે y બાજુ dy બાજુની જોડે y વાળા પદો, dx ની જોડે x વાળા પદો. હવે બંને બાજુ સંકલન કરતા dy upon y² -4x dx. ચલો 1 upon y² નું સંકલન y ની -2 ઘાત કહેવાય. એટલે એક ઘાત વધારવાની, બદલી ઘાત નીચે મૂકવાની, એટલે -1 upon y થાય. અને આમે આપણને યાદ જ છે 1 upon y² નું સંકલન -1 upon is equal to -4. એક ઘાત વધારો, બદલી ઘાત નીચે મૂકો. સ્વૈર અચળ આ બાજુ મૂકવો હોય તો વાંધો નહીં, આ બાજુ મૂકવો હોય તો વાંધો નહીં.
चलो અહીંયા મૂકી દો 2 2 4 માઇનસ વડે ગુણી નાખીએ તો 1/y બરાબર 2x સ્ક્વેર માઇનસ c એટલે બંને બાજુ વ્યસ્ત કરી દઈએ y બરાબર 1/2x સ્ક્વેર માઇનસ તો આ જે આવ્યું એ વ્યાપક ઉકેલ છે જે શું છે મિત્રો વ્યાપક ઉકેલ હવે અહીંયા એક બાબત બીજી પણ તમને જરા કહી દઉં કે જ્યારે તમે y ને છેદમાં લાવ્યા છો ત્યારે આપણે એવું ધારી લઈએ છીએ કે 0 નથી એવું માની લેવાનું પાછળ લખો તો 7 આપેલું નથી એટલે આપણે એમ કે ધારી લીધું છે હવે આ વ્યાપક ઉકેલ છે હવે એને શું કીધું છે જુઓ આ જે શરત આપે છે એને શરતને કહેવાય પ્રારંભિક શરત કહેવાય ભલે ઉપયોગ છેલ્લે કરો છો પણ એને કહેવાય પ્રારંભિક શરત એ શરતની મદદથી c ની કિંમત શોધી કાઢવાની સ્વયરચનની અને એ કિંમત અહીંયા પાછી મૂકી દેવાની તો જુઓ હવે x બરાબર 0 હોય ત્યારે એને આપણને આપ્યું છે y બરાબર 1 છે આવું લખવાને બદલે ઘણા લોકો આવું પણ લખીને આપશે y ઓફ 0 બરાબર 1 આવું લખીને આપશે એટલે અંદર જે હોય કૌંસમાં x ની કિંમત હોય અને આ બાજુ હોય y ની કિંમત સમજવાની બરાબર અમુક પુસ્તકોમાં આવું લખેલું હોય છે તો આ કિંમત અહીંયા મૂકી દો તો 1 બરાબર 1/0 માઇનસ c એટલે 1 બરાબર -1/c બંને બાજુ વ્યસ્ત કર દો 1 બરાબર -c એકનું વ્યસ્ત એક જ થાય ચાલો એટલે c ની કિંમત આવી ગઈ માઇનસ therefore સમીકરણ 1 પરથી વિશિષ્ટ ઉકેલ શું બનશે y બરાબર 1/2x સ્ક્વેર પ્લસ 1 આ તમારો જવાબ થઈ ગયો ચલો સારા અક્ષરે લખી દો પછી થોડીક વાતો કરીએ એ તમે સાંભળો તમે સારા અક્ષર લખી લો એટલે આપણે વાતો કરીએ તો હવે જુઓ બે ત્રણ વાતો બીજી આપણે કહીએ કે કોઈ બાળકે પ્લસ લીધો છે એના બદલે માનો કે કોઈ સ્ટુડન્ટ એવું વિચારે કે 2 માઇનસ છે તો મારે આને બદલે માઇનસ સી લેવું છે તો એ છોકરું જ્યારે માઇનસ કોમન કાઢશે એ છોકરાને અહીંયા શું આવશે પ્લસ સી આવશે એટલે એના જવાબમાં અહીંયા આવશે પ્લસ સી તો કોઈ વાંધો નહીં આ જવાબ બી સાચો છે y બરાબર 1/2x સ્ક્વેર પ્લસ સી પણ જવાબ સાચો છે પણ એને જ્યારે કિંમત મૂકશે ત્યારે એને સી ની કિંમત એ છોકરાને સી બરાબર 1 આવશે આ એ પણ સાચું એ કિંમત અહીંયા મૂકશે એટલે આપણા જેવો કમ્પ્લીટ જવાબ એનો આવી જશે એટલે તમે કોઈ છોકરા જોડે સી ની કિંમત સરખાવો તો તેની માઇનસ હોય તમારી પ્લસ હોય એવું બની શકે પણ વિશિષ્ટ ઉકેલમાં મૂકો એટલે બધાને જવાબ સરખો જ થઈ એટલે જવાબ આવો જુદો પડતો હોય તો ગભરાઈ જવાની જરૂર નથી હા ફરી એકવાર ચેક કરી લેવાનું આપણે કોઈ ભૂલતો નથી બરાબર ચાલો હવે બીજું આ જે વ્યાપક સમીકરણ છે એને વક્ર સંહતિનું સમીકરણ કહેવાય વક્રોની સંહતિ કહેવાય આ ધ્યાન રાખવાનું મેં પહેલા શરૂઆતમાં પણ કીધું વ્યાપક ઉકેલનો પર્યાય શબ્દ છે વક્રોની સંહતિનું સમીકરણ અને આ જે વિશિષ્ટ ઉકેલ આવ્યો એને શું કહેવાય વક્રનું સમીકરણ એટલે કોઈ દાખલામાં એવું કે ભાઈ વક્રનું સમીકરણ શોધો તો ગભરે નહીં જવાનું એ વિશિષ્ટ ઉકેલ જ શોધવાનો અને વક્ર સંહતિ કે વક્ર સમુદાયનું સમીકરણ શોધો તો વ્યાપક ઉકેલ જ શોધવાનો બરાબર એટલે આ બાબતો ખાસ
નોટ કરી દેજો તમે. તો આ બાબતોનું ધ્યાન રાખી અને તમારે જો જાતે પ્રેક્ટિસ કરવી હોય તો આગળના સ્વાધ્યાયમાં લગભગ મેં જોયું એ પ્રમાણે 13 થી 14 દાખલા છે એ આ સિસ્ટમ આ પદ્ધતિ ઉપર રચાયેલા છે. હું હોમવર્ક નથી આપતો, પણ લેક્ચર પત્યા પછી તમારે જાતે પ્રયત્ન કરવો હોય તો કરો. જ્યારે સ્વાધ્યાય ચલાવીશું એટલે એમાંથી અમુક દાખલા આપણે હોમવર્ક આપીશું. હવે આજનું લેક્ચર આટલે રહેવા દઈએ છીએ. કાલે ઉદાહરણ નંબર 12 થી આપણે શરૂઆત કરીશું. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.